तो जो आज आपने जो चर्चा करवानी है तो ट्रांसफॉर्मर की चर्चा करवानी है नहीं ट्रांसफॉर्मर। तो ट्रांसफॉर्मर ये क्या सिद्धांत पर कार्य करे तो विद्युत चुंबकीय प्रेरणा सिद्धांत पर कार्य करे। तो जो तमे बार जो घरनी बार के तमे जुओ ने अहींया तो बे थांभला वच्चे जे डीपी मूकेली होय ए डीपी ने शुं कहेवाय ट्रांसफॉर्मर कहेवाय। शुं कहेवाय ट्रांसफॉर्मर। तो अहींया आपणे स्कूलनी बहार ज बे थांभला वच्चे शुं मूकेली छे एक डीपी मूकेली छे अहींया रोड पर तो एने आपणे शुं कहीशुं ट्रांसफॉर्मर कहीशुं। तो ये ट्रांसफॉर्मर कया सिद्धांत पर कार्य करे तो विद्युत चुंबकीय प्रेरणा सिद्धांत पर कार्य करे। एनो उपयोग शुं छे तो पावरનું મૂલ્ય અચળ રાખી એસી વોલ્ટેજનું મૂલ્ય વધારવા માટે કે ઘટાડવા માટે શાનો ઉપયોગ થાય તો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય। લાંબા અંતરે ટ્રાન્સમિશન કરવાનું હોય પાવરને દૂર સુધી મોકલવાનો હોય પાવરને દૂર સુધી મોકલવા માટે વોલ્ટેજનું મૂલ્ય શું કરવું પડે અપ કરવું પડે પ્રવાહનું મૂલ્ય શું કરવું પડે ઘટાડવું પડે। જો આપણે ચેપ્ટર નંબર 3 માં ભણી ચૂક્યા જેથી કરીને તારમાંથી પાવર વ્યય ઓછો થાય। તો તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે પાવર વ્યય ઘટાડવા માટે શું કરવું પડે હાઈ વોલ્ટેજથી ટ્રાન્સમિશન કરવું પડે। એવું આપણે ચેપ્ટર નંબર 3 માં ભણ્યા હતા। तो हाई वोल्टेज ट्रांसमिशन करवा माटे शनी जरूर पड़े ट्रांसफॉर्मर की जरूर पड़े। हवे ट्रांसफॉर्मर विद्युत चुंबकीय प्रेरणा सिद्धांत पर कार्य करे छे। ट्रांसफॉर्मर ने जो आपणे रेखाकृति दોરીએ तो आनी रेखाकृति छे ट्रांसफॉर्मर ની અંદર અહીંયા શું નરમ લોખંડનો આવો કોર હોય बराबर। एक कोરના ફરતે અહીંયા બે બાજુ વાઇન્ડિંગ કરેલું હોય अलग करेલું વાહક તારનું એક ગૂંચળું હોય બીજો अलग કરેલું વાહક તારનું બીજું ગૂંચળું છે। એક ગૂંચળાને આપણે શું કહીશું પ્રાઇમરી કોઇલ કહીશું બીજા ગૂંચળાને શું કહેવાય સેકન્ડરી કોઇલ કહેવાય અને વચ્ચે શું હોય આવો કોર હોય। તો આ જે ગર્ભ ભાગ છે નરમ લોખંડનો હોય કેવો હોય નરમ લોખંડ અથવા તો આવો પણ આવી પણ રચના હોઈ શકે આવો નરમ લોખંડનો કોર હોય કોર ઉપર અહીંયા પ્રાઇમરી ગૂંચળું હોય એના ઉપર જ અલગ કરેલું વચ્ચે અવાહક દ્રવ્ય લગાડવામાં આવે અને તેના ફરતે બીજું ગૂંચળું લગાડવામાં આવે। એક ગૂંચળું પ્રાઇમરી કોઇલ તરીકે વર્તે અને બીજું ગૂંચળું સેકન્ડરી કોઇલ તરીકે વર્તે છે। तो आनी आकृति है आ प्राइमरी कॉइल जे छे एनी साथे एसी सप्लाय आपवामां आवे। शुं आपवामां आवे एसी सप्लाय। જ્યારે प्राइमरी कॉइल में एसी सप्लाय आपवामां आवे त्यारे तेमांथी वहेतो जे प्रवाह जे छे एना आपणे आईपी वडे दर्शावीशुं। प्राइमरी नो पी लीधो छे आने तमे प्राथमिक गूंचळुं કહો તોય ચાલે आने गौण गूंचळुं कहेवाय। सेकंडरी कॉइल ने शुं कहीशुं गौण गूंचळुं। आ पीसी એટલે प्राइमरी कॉइल એટલે प्राथमिक गूंचळुं। तो आ प्राइमरी कॉइल आ सेकंडरी कॉइल प्राथमिक गूंचळुं गौण गूंचळुं। प्राथमिक गूंचळामांथी वહેતા પ્રવાહને આપણે શા વડે દર્શાવીશું आईपी વડે દર્શાવીશું। प्राथमिक गूंचળાના આંટાઓની સંખ્યાને આપણે શા વડે દર્શાવીએ તો प्राथमिक गूंचળાના આંટાઓની સંખ્યાને આપણે एनपी વડે દર્શાવીએ। सेकंडरी गूंचળા સાથે ધારો કે અહીંયા પરિબળ પૂર્ણ કરવામાં આવે तो आमांथी जे वહેતો प्रवाह जे छे ए प्रवाहने આપણે IS વડે દર્શાવીએ। એના બે છેડા જો વચ્ચે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવામાં આવે તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહીશું VS કહીશું। અહીંયાથી AC સપ્લાય જોડવામાં આવે છે તેના આપણે શેના વડે દર્શાવીએ તો VP વડે દર્શાવીએ। તો પ્રાઇમરી ગૂંચળા સાથે AC સપ્લાય જે જોડેલ છે તેના વોલ્ટેજને આપણે VP P એટલે પ્રાઇમરી માટે P તેમાંથી વહેતા પ્રવાહને આપણે IP P એટલે પ્રાઇમરી માટે P એના આંટાઓની સંખ્યાને NP P એટલે પ્રાઇમરી માટે P। એટલે સેકન્ડરી ગૂંચળું જે છે એ સેકન્ડરી ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે તો IS જેટલો પ્રવાહ પસાર થાય છે। S શા માટે સેકન્ડરી માટે S એટલે IS જેટલો પ્રવાહ પસાર થાય। આંટાઓની સંખ્યા જો લઈએ તો આંટાઓની સંખ્યા કેટલી છે તો NS જેટલી છે। અને જો અહીંયા બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવામાં આવે તો એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે શેના વડે દર્શાવીશું તો VS વડે દર્શાવીશું। હવે જોઈએ તે રાખો એસી સપ્લાય સાથે પ્રાઇમરી ગૂંચળું જો આ રીતે જોડેલું હોય અને આમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય પેલા ગૂંચળું જે છે એ સોલેનોઇડ તરીકે વર્તે। પ્રાઇમરી ગૂંચળું જ્યારે સોલેનોઇડ તરીકે વર્તે તો તેના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ બીજા ગૂંચળા સાથે આપણે સંકળાયેલી હોય। હવે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યારે બીજા ગૂંચળા સાથે સંકળાયેલી હોય તો પછી શું થશે સમય સાથે જો એસી સપ્લાય જોડેલો હોય તો સમય સાથે પ્રવાહનું મૂલ્ય શું થવાનું બદલાવાનું વધે મહત્તમ થાય ઘટીને પાછો શું થાય શૂન્ય થાય પછી પોતાની દિશા બદલે બદલાયેલી દિશામાં મહત્તમ થાય ફરી પાછો ઘટીને શું થશે શૂન્ય થશે। તો એનો મતલબ એ થયો સમય સાથે પ્રવાહનું મૂલ્ય બદલાય છે।
જો સમય સાથે પ્રવાહનું મૂલ્ય બદલાતું હોય તો બીજા ગુંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં પણ સમય સાથે શું થવાનો? ફેરફાર થવાનો. પ્રાઇમરી ગુંચળા સાથે સંકળાયેલા ફ્લક્સને આપણે φp વડે દર્શાવીએ તો સેકન્ડરી ગુંચળા સાથે સંકળાયેલા ફ્લક્સને આપણે શેના વડે દર્શાવીએ? φs વડે દર્શાવીશું. સમય સાથે પ્રવાહનું મૂલ્ય બદલાય તો બીજા ગુંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં પણ શું થાય? ફેરફાર. હવે આવો ફ્લક્સમાં ફેરફાર થવાના લીધે આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે કે પ્રેરિત EMF મળે. કયા નિયમ પ્રમાણે? ફેરાડેના નિયમ પ્રમાણે. આપણે ચેપ્ટર નંબર 6 માં ભણી ચૂક્યા કે જો ફ્લક્સમાં ફેરફાર થાય તો તેમાં શું ઉત્પન્ન થાય? પ્રેરિત EMF મળે. તો બીજા ગુંચળાની અંદર આપણને શું જોવા મળે? પ્રેરિત EMF જોવા મળે. હવે બીજા ગુંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય તો બીજા ગુંચળા સાથે સંકળાયેલું જે ફ્લક્સ જે છે એ તેના આંટાઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય. પહેલા ગુંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય તો તેની આંટાઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય. બીજા ગુંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ પણ આંટાઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય. તો પછી આવું તમે આવું લખી શકો. શું લખી શકો બોલો? તો ફ્લક્સ ફાઈ ચલે છે n. ગુંચળાઓ સાથે સંકળાયેલું ફ્લક્સ જે છે તેની આંટાઓની સંખ્યાના સમપ્રમાણમાં છે માટે ફાઈ ચલે છે. શું લખીશું? n લખીશું. હવે ફાઈ ચલે છે n જો લખીએ તો અહીંયા આપણે આવું લખી શકીએ φp φs અથવા તો φs φp બરાબર શું લખીશું? ns np. લખાય કે ના લખાય? તો પછી આના બરાબર જો લખીએ તો આવું લખાય φs બરાબર ns np. આ np ના બરાબર થઈ જાય તો અહીંયા રાખીએ np ઇન્ટુ શું લખીશું? φp. બંને બાજુ આપણે શું કરીએ બોલો? સમયની સાપેક્ષમાં વિકલન કરીએ. કારણ કે સમય સાથે આનું ફ્લક્સ બદલાય છે, સમય સાથે પ્રવાહ બદલાય છે એટલે આની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય છે, સમય સાથે આનો પ્રવાહ બદલાય છે એટલે આની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ બદલાય છે. તો બંનેમાં સમય સાથે ફ્લક્સ બદલાતું હોવાના લીધે આ સમીકરણનું t ની સાપેક્ષમાં વિકલન કરો. શા માટે તમે વિકલન કરો છો? તો EMF મેળવવા માટે. કારણ કે ફેરાડેના નિયમનો તમે ઉપયોગ કરી શકો. તો ફેરાડેના નિયમનો ઉપયોગ કરવા માટે આનું t ની સાપેક્ષમાં વિકલન કરીએ. ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે ભણી ચૂક્યા કે એપ્સિલોન બરાબર શું લખાય? તો એપ્સિલોન બરાબર -dϕ/dt લખાય. આ ફેરાડેનો નિયમ છે. તો ફેરાડેના નિયમનો ઉપયોગ કરવા માટે આપણે શું કરીએ? આનું t ની સાપેક્ષમાં વિકલન કરીએ. t ની સાપેક્ષમાં વિકલન કરીએ તો આવું લખાય d/dt φs બરાબર શું લખીશું? ns/np d/dt φp. t ની સાપેક્ષમાં આનું વિકલન કરીએ તો આના બરાબર શું મળશે બોલો? એપ્સિલોન s. પણ આગળ નિશાની કેવી? માઈનસ. અહીંયા જો લખીએ તો ns/np. એપ્સિલોન s ની જગ્યાએ તમે vs લખશો તો પણ ચાલશે. ns/np બરાબર આ વોલ્ટેજ તો તમે v વડે પણ દર્શાવી શકો. અહીંયા જો લખીએ તો શું લખીશું બોલો? માઈનસ શું લખીશું? vp. કારણ આપી દઈશું કારણ કે v બરાબર -dϕ/dt. ફેરાડેનો નિયમ. કયા નિયમનો ઉપયોગ કર્યો તમે? ફેરાડેનો નિયમ. માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. તો ધેરફોર અહીંયા આપણે શું લખીશું? vs/vp બરાબર શું લખાય બોલો? ns/np. તો vs/vp બરાબર શું મળશે? ns/np. આ જે સૂત્ર મળ્યું એ શેના પરથી મળ્યું આપણને? ટ્રાન્સફોર્મરના સિદ્ધાંત પરથી આ સૂત્ર મળ્યું છે. તો vs/vp બરાબર શું લખીશું? ns/np. ચલો ખ્યાલ આવી ગયો સુધી? આનો હું સમીકરણ નંબર 1 આપી. જો તમે થિયરી જો વ્યવસ્થિત લખવી હોય તો અહીંયા લખી દેજો. તો અહીંયા શું લખશો બોલો? ip. તો શું લખશો? ip એ પ્રાઇમરી ગુંચળાનો પ્રવાહ છે. is શું લખશો બોલો? સેકન્ડરી ગુંચળામાંથી પસાર થતો પ્રવાહ. ns શું લખશો બોલો? સેકન્ડરી ગુંચળાના આંટાઓની સંખ્યા. ત્યાર પછી શું લખશો બોલો? np પ્રાઇમરી ગુંચળાના આંટાઓની સંખ્યા. ત્યાર પછી શું લખશો? vs સેકન્ડરી ગુંચળાના બે છેડા વચ્ચે મળતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ત્યાર પછી vp શું લખશો બોલો? પ્રાઇમરી ગુંચળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. સોરી, પ્રાઇમરી ગુંચળાના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ચલો ખ્યાલ આવી ગયો? પ્લસ કે હંમેશા આંટાઓની સંખ્યાના સમપ્રમાણમાં. ત્યાંથી પછી આટલું તમે લખી શકો કે ના લખી શકો. તો આ જે મળ્યું એ સૂત્ર ટ્રાન્સફોર્મર માટેનું સૂત્ર થયું. શું થયું? ટ્રાન્સફોર્મર માટેનું સૂત્ર થયું. હવે તમે વિચારો vp ને અહીંયા આપણે લઈ જઈએ તો vs બરાબર ns/np * vp થાય. અહીંયા ધ્યાન આપજો
તમે વિચારો મારે અહીંયા વોલ્ટેજ વધારવો છે, જો અહીંયા વોલ્ટેજ ઇનપુટ વોલ્ટેજ કરતો આઉટપુટ વોલ્ટેજ મારે વધારવો છે, આઉટપુટ વોલ્ટેજ જો મારે વધારવો હોય તો શું કરવું પડે? આ સેકન્ડરી ગુંચળાના આંટાની સંખ્યા વધારી દેવી પડે. આંટાની સંખ્યા વધારી દઈએ એટલે ઓટોમેટિક આ Vs નું મૂલ્ય શું થઈ જાય? વધી જાય કે ધારો કે પ્રાઇમરી ગુંચળાના આંટાની સંખ્યા હું 100 લઉં, સેકન્ડરી ગુંચળાના આંટાની સંખ્યા હું 200 લઈ લઉં. પ્રાઇમરી ગુંચળાનો વોલ્ટેજ આપણે લઈએ કેટલો? 2 વોલ્ટ. તો સેકન્ડરી ગુંચળાનો વોલ્ટેજ કેટલો મળશે? જુઓ અહીંયા 2 મૂકો, અહીંયા 100 મૂકો, અહીંયા 200 મૂકો. 200 ભાગ્યા 100 એટલે 2, 2 ગુણ્યા 2 કેટલા? 4. તો સેકન્ડરી ગુંચળામાંથી આઉટપુટ વોલ્ટેજ કેટલો મળશે? 4 વોલ્ટ મળે. ઇનપુટ વોલ્ટેજ કેટલો હતો? 2 વોલ્ટ હતો. આઉટપુટ વોલ્ટેજ કેટલો થયો? 4 વોલ્ટ. તો આ વોલ્ટેજનું મૂલ્ય વધારવું હોય તો એ વધારવા માટે તમે શાનો ઉપયોગ કરી શકો? ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરી શકો. શાનો ઉપયોગ કરી શકો? ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરી શકો. એવું જ તમે વિચારો, ધારો કે મારો વોલ્ટેજ ઘટાડવો છે. જો વોલ્ટેજ ઘટાડવો હોય તો સેકન્ડરી ગુંચળાના આંટાની સંખ્યા ઘટાડવી દેવી પડે. પ્રાઇમરી કરતા સેકન્ડરી ગુંચળાના આંટાની સંખ્યા ઓછી હોય, આમ ઊંધું જોડી દો, આ છેડો અહીંયા આપી દો, આ છેડો અહીંયા આપી દો, એટલે આંટાની સંખ્યા શું થઈ જશે? ઘટી જશે. તો જો પ્રાઇમરી ગુંચળામાં આંટાની સંખ્યા કેટલી હોય? ધારો કે 200 છે. સેકન્ડરી ગુંચળામાં આંટાની સંખ્યા કેટલી છે? 100 છે. પ્રાઇમરી ગુંચળાના વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું છે? 2 છે. તો જો અહીંયા 100, અહીંયા 200, અહીંયા 2. 100 ભાગ્યા 200 એટલે 1/2 ગુણ્યા 2 કરો તો 1 થાય કે નહીં? તો આઉટપુટ વોલ્ટેજ કેટલો થઈ જશે? 1 વોલ્ટ થશે. તો આ વોલ્ટેજનું મૂલ્ય ઘટાડવા માટે કે વોલ્ટેજનું મૂલ્ય વધારવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીશું. શાનો ઉપયોગ કરીશું? ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીશું. ચલો ખબર પડી અત્યાર સુધી? કોઈને કન્ફ્યુઝન છે આમ? હવે જો અહીંયા જે નાખો, આદર્શ ટ્રાન્સફોર્મર કોને કહેવાય? તો જેટલો ઇનપુટ પાવર હોય એટલો જ આઉટપુટ પાવર હોય. તમે દાખલા તરીકે 50 વોટ જેટલો પાવર દાખલ કર્યો તો આઉટપુટ પાવર પણ કેટલો મળે? 50 વોટ જ મળે. પાવરનો વ્યય થાય નહીં. જેટલો ઇનપુટ પાવર હોય એટલો જ જો આઉટપુટ પાવર મળતો હોય તો તેવા ટ્રાન્સફોર્મરને આપણે આદર્શ ટ્રાન્સફોર્મર કહીશું. કેવું ટ્રાન્સફોર્મર કહીશું? આદર્શ ટ્રાન્સફોર્મર કહીશું. પણ વ્યવહારમાં તમને ક્યાંય આદર્શ ટ્રાન્સફોર્મર જોવા મળશે નહીં. કેમ? કારણ કે વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે આ જે તાર જે છે, કોઇલના તાર જે છે એ તાર અવરોધ તો ધરાવે જ, અને અવરોધ ધરાવે તો અવરોધના લીધે I2RT સૂત્ર અનુસાર વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર થાય? ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. શેમાં રૂપાંતર થાય? વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય, એટલે વિકિરણ થાય. બીજી વાત એ, અહીંયા જે નરમ લોખંડનો જે કોર લીધેલ છે એ નરમ લોખંડના કોરની અંદરથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે એડી પ્રવાહ ઉત્પન્ન થાય. કયો પ્રવાહ ઉત્પન્ન થાય? એડી પ્રવાહ ઉત્પન્ન થાય. અને એ એડી પ્રવાહના લીધે પણ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જા રૂપે શું થાય? વિકિરણ થાય. બીજું જ્યારે અહીંયા એસી સપ્લાય જ્યારે જોડેલો હોય ત્યારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર છે, અને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોવાના લીધે વિદ્યુત ચુંબકીય તરંગોનું પણ શું થતું હોય? ઉત્સર્જન થતું હોય. અને એ વિકિરણ ઉર્જાના લીધે પણ વિદ્યુત ઉર્જાનું વિકિરણ ઉર્જામાં રૂપાંતરણ થાય. જેટલો ઇનપુટ પાવર હોય એટલો આઉટપુટ પાવર મળતો નથી. તો આટલું તમારે યાદ રાખવાનું. વ્યવહારમાં ક્યાંય આદર્શ ટ્રાન્સફોર્મર હોતું નથી. પણ આદર્શ ટ્રાન્સફોર્મર કોને કહેવાય? જેટલો ઇનપુટ પાવર હોય એટલો જ જો આઉટપુટ પાવર મળતો હોય તો તેવા ટ્રાન્સફોર્મરને આપણે કેવું ટ્રાન્સફોર્મર કહીશું? આદર્શ ટ્રાન્સફોર્મર કહીશું. કેવું ટ્રાન્સફોર્મર કહેવાય? આદર્શ ટ્રાન્સફોર્મર. તો જો અહીંયા ધ્યાન આપો, આદર્શ ટ્રાન્સફોર્મર માટે જો લખીએ તો આદર્શ ટ્રાન્સફોર્મર માટે ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર. અહીંયા ધ્યાન આપજો, જેટલો ઇનપુટ પાવર હોય ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પાવર. ઇનપુટ પાવર જો લઈએ તો ઇનપુટ પાવર એટલે P of P બરાબર P of S. ઇનપુટ પાવર P ની જગ્યાએ તમે VI લખી શકો, એટલે VP IP. આ ઇનપુટ પાવર છે. PS VS IS લખાય કે? પણ જો અહીંયા ધ્યાન આપો, VS upon VP, તો VS upon VP બરાબર શું લખીશું? IP upon IS. VS upon VP બરાબર IP upon IS. આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. તો હવે તમે વિચારો, જો તમે વોલ્ટેજ વધારો તો પ્રવાહ શું થશે? ઘટશે. જો S ની સામે P આવી ગયો, P ની સામે S આવી ગયો. અહીંયા જો S ની સામે S આવે અને P ની સામે P આવે, એટલે અહીંયા આંટાઓની સંખ્યા વધારવામાં આવે. સેકન્ડરી ગુંચળાના આંટાઓની સંખ્યા વધારવામાં આવે તો વોલ્ટેજ વધે. સેકન્ડરી ગુંચળાના આંટાઓની સંખ્યા ઘટાડવામાં આવે તો વોલ્ટેજ ઘટે. કોની સાપેક્ષમાં? પ્રાઇમરી ગુંચળાની સાપેક્ષમાં. અહીંયા એનાથી ઊંધું છે. જો સેકન્ડરી ગુંચળાનો વોલ્ટેજ વધારવામાં આવે તો એનો પ્રવાહ પાવર શું થઈ જશે? સોરી, પ્રવાહ ઘટી જશે.
જ્યાં વોલ્ટેજ વધે ત્યાં પ્રવાહ ઘટે અને જ્યાં વોલ્ટેજ ઘટે ત્યાં પ્રવાહ વધે. ચલો ખબર પડી ગઈ ને? તો એ વખતે આપણે જો લખીએ તો Vs/Vp બરાબર શું લખીશું? Ib/Is. આ સમીકરણ 1 અને આ સમીકરણ 2. આ સમીકરણ 1 અને આ સમીકરણ 2. સમીકરણ 1 માં જો Vs/Vp છે, અહીંયા પણ Vs/Vp છે. તો સમીકરણ 1 અને 2 પરથી જો આપણે લખીએ તો આવું લખી શકાય. તો સમીકરણ 1 અને 2 પરથી જો લખીએ તો આવું લખાઈ જુઓ. Vs/Vp બરાબર Ns/Np બરાબર Ip/Is. તો આદર્શ ટ્રાન્સફોર્મર માટે તમે આવો ગુણોત્તર લખી શકો. આ કયા ટ્રાન્સફોર્મર માટેની વાત થઈ? આદર્શ ટ્રાન્સફોર્મર માટે. તો આદર્શ ટ્રાન્સફોર્મર માટે આપણું યાદ રાખવાનું Vs/Vp બરાબર Ns/Np બરાબર શું લખીશું? Ip/Is. ચલો ખ્યાલ આવી ગયો સુધી? પણ જો આદર્શ ટ્રાન્સફોર્મર ન હોય તો આદર્શ ટ્રાન્સફોર્મર ના હોય તો આવું તો લખાય Vs/Vp બરાબર Ns/Np તો લખાય જ, કોઈ પણ ટ્રાન્સફોર્મર માટે લખાય, પરંતુ Ip/Is લખાય નહીં. આ માત્ર કોના માટે લખાય? આદર્શ ટ્રાન્સફોર્મર માટે. આ તમે આદર્શ ટ્રાન્સફોર્મર માટે ના લખો. જે આદર્શ ટ્રાન્સફોર્મર ના હોય એના માટે આ લખાય નહીં. કેમ? ઇનપુટ પાવર જેટલો આઉટપુટ પાવર હોય નહીં, કંઈક તો ઓછો હોય જ. દાખલા 10% ઘટાડો થાય તો એને 90.9 લખવા પડે. ઇનપુટ પાવર કરતો આઉટપુટ પાવર 90% મળે. ઇનપુટ પાવરનો ઇનપુટ પાવરની સાપેક્ષમાં આઉટપુટ પાવર કેટલો છે? ઇનપુટ પાવરના 90%. ઇનપુટ પાવરના 90% તો P ઓફ P બરાબર શું લખીશું? 0.9 P ઓફ S લખાય. ખ્યાલ આવી ગયો? તો એ વખતે અહીંયા ગુણોત્તરનું મૂલ્ય આવે, પોઈન્ટમાં મૂલ્ય આવે એટલે પછી ઇક્વલ ટુ લખી શકાય નહીં. ચલો ખ્યાલ આવી ગયો? આટલું તમારે યાદ રાખો. બીજું આટલું યાદ રાખો, Vp/Vs બરાબર Ns/Np. આમ સેકન્ડરી ગુજરાના આંટાઓની સંખ્યા અને પ્રાઇમરી ગુજરાના આંટાઓની સંખ્યાનો જે ગુણોત્તર જે છે એ ગુણોત્તરને શું કહેવાય? ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવાય. શું કહેવાય? ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર. તો આટલું યાદ રાખજો, ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર. એ ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરને આપણે R વડે દર્શાવીશું. એને કઈ રીતે લખાય? Ns/Np. અને Ns/Np બરાબર R. અને આની કિંમત જો 1 કરતા મોટી હોય તો વોલ્ટેજનું મૂલ્ય શું થાય? વધે. આ ગુણોત્તરની કિંમત 1 કરતા મોટી હોય તો વોલ્ટેજનું મૂલ્ય શું થાય? વધે. ઇનપુટ વોલ્ટેજ કરતો આઉટપુટ વોલ્ટેજ શું થાય? વધે. એટલે વોલ્ટેજનું મૂલ્ય શું કરે? અપ કરે. અને જો વોલ્ટેજનું મૂલ્ય અપ કરે તો તેવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. શું કહેવાય? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. વોલ્ટેજનું મૂલ્ય વધારે એને સ્ટેપ અપ કહેવાય. વોલ્ટેજનું મૂલ્ય ઘટાડે એને આપણે સ્ટેપ ડાઉન કહીશું. શું કહીશું? સ્ટેપ ડાઉન. તો આ નોટ તમારે યાદ રાખવાની. ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર R બરાબર Ns/Np ની કિંમત 1 કરતા મોટી હોય તો એને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહે છે. શું કહેવાય? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. અને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનું કામ શું બોલો? વોલ્ટેજનું મૂલ્ય વધારવાનું. તો સાપેક્ષમાં પ્રવાહનું મૂલ્ય ઘટાડવાનું અને વોલ્ટેજનું મૂલ્ય વધારવાનું. આવું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર તમને જોવા ક્યાં મળે? કદાચ એવું પણ ઓબ્જેક્ટિવ પૂછાય તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર તમને ક્યાં જોવા મળે? જ્યાં વોલ્ટેજનું મૂલ્ય વધારવાનું હોય ત્યાં. વોલ્ટેજનું મૂલ્ય ક્યાં વધારવાનું હોય? તો જે પાવર સ્ટેશન હોય ને એની નજીકમાં આવા ટ્રાન્સફોર્મર ગોઠવેલા હોય જે વોલ્ટેજનું મૂલ્ય શું કરે? વધારે. તો પાવર સ્ટેશનની નજીકમાં જેટલા પણ ટ્રાન્સફોર્મર ગોઠવેલા હશે એ કેવા હશે? તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હશે. ત્યાં વોલ્ટેજનું મૂલ્ય હાઈ કરવામાં આવે, પ્રવાહનું મૂલ્ય ઘટાડવામાં આવે અને પછી એ પાવરને ટ્રાન્સમિટ કરવામાં આવે. એટલે તારમાંથી જો એ પાવર પસાર થાય તો I2RT સૂત્ર અનુસાર વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જા રૂપે જે વિખેરણ થાય છે એ કેવું થાય? ઓછું થાય. તો આમ પાવર સ્ટેશનની નજીકમાં જેટલા પણ ટ્રાન્સફોર્મર ગોઠવવામાં આવે એ બધા જ ટ્રાન્સફોર્મર કેવા પ્રકારના હોય? તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય. ત્યાં ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરની કિંમત કેવી હોય? બોલો? 1 કરતા મોટી હોય. હવે જુઓ, R ની કિંમત જો Ns/Np <1 હોય તો વોલ્ટેજનું મૂલ્ય શું કરે? ડાઉન કરે. એટલે પ્રવાહનું મૂલ્ય શું કરે? વધારે. તો આવા જે ટ્રાન્સફોર્મર જે છે એવા ટ્રાન્સફોર્મરને આપણે શું કહીશું? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહીશું. કેવા ટ્રાન્સફોર્મર કહેવાય? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર.
તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 1 કરતો નાનો હોય, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 1 કરતા મોટો હોય. આવા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર ક્યાં હોય? તો સ્કૂલની નજીકમાં, ઘરની નજીકમાં, ઓફિસની નજીકમાં, કોઈ કેમ્પસની નજીકમાં જે ટ્રાન્સફોર્મર ગોઠવેલા હોય એ ટ્રાન્સફોર્મર કેવા હોય? તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. હવે હાઈ વોલ્ટેજ વાળું ટ્રાન્સફર, એનો એ વોલ્ટેજ જો અહીંયા આપી દેવામાં આવે તો તડાકન ભડાકા થાય. શું થાય? ધારો કે 1000 અથવા તો 1,00,000 કિલોવોટ, સોરી 1,00,000 વોલ્ટથી ટ્રાન્સફર કરવામાં આવે પાવર અને સીધો અહીંયા આપી દેવામાં આવે તો 230 વોલ્ટેજ જો ભારે પડતા હોય તો પછી 1,00,000 વોલ્ટનો પાવર હોય તો શું થાય બોલો? તો તરત સર્કિટને શું કરી દે? પાડી દે. તડાકાન ભડાકા થાય. શું થાય? તડાકા. તો એના માટે વોલ્ટેજનું મૂલ્ય શું કરવું પડે? ડાઉન કરવું પડે. અને એ વોલ્ટેજનું મૂલ્ય ડાઉન કરવા માટે જે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે તેને આપણે શું કહીશું? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહીશું. શું કહીશું? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. તો આટલું યાદ રાખવાનું. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, હવે જો એની સંજ્ઞા જે છે આ રીતની છે. જો આ પ્રાઇમરી ગુંચળું 3 ઊભી લીટીઓ દોરી દો, પછી આ સેકન્ડરી ગુંચળું, પ્રાઇમરી ગુંચળા કરતો સેકન્ડરી ગુંચળાના આંટાઓની સંખ્યા કેવી લેવાની? બધાને લેવાની. તો r ની કિંમત 1 કરતા મોટી મળે, r ની કિંમત 1 કરતા મોટી મળે તો આને સ્ટેપ શું કહેવાય બોલો? અપ. તો આ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની સંજ્ઞા થઈ. જો બુકમાં આપેલ નથી એટલે આટલું યાદ રાખજો. આ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની સંજ્ઞા છે. જો અહીંયા પ્રાઇમરી ગુંચળાના આંટાઓની સંખ્યા વધારે હોય, અહીંયા 3 ઊભા લીટા દોરી દો, ટ્રાન્સફોર્મરની સંજ્ઞા છે. સેકન્ડરી ગુંચળામાં આંટાઓની સંખ્યા ઓછી હોય એટલે r લેસ ધેન 1 થાય. તો આવું જે ટ્રાન્સફોર્મર જે છે શું છે? સ્ટેપ ડાઉન છે. તો આ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ચલો ખ્યાલ આવી ગયો. તો એની સંજ્ઞા આપણે આ રીતે કરીશું. તો આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની સંજ્ઞા. હવે જો જેમાં આંટાઓની સંખ્યા ઓછી હોય એ તાર કેવો હોવો જોઈએ? જાડો હોવો જોઈએ. તાર જાડો. આ તાર કેવો? પાતળો. જે આંટાઓની સંખ્યા વધારે તે તાર પાતળો, જેની આંટાઓની સંખ્યા ઓછી એ તાર જાડો. શું કરવો હોવો જોઈએ? જાડો. ચલો ખ્યાલ આવી ગયો સુધી? તો આટલું તમે ફટાફટ લખો. જો અહીંયા ધ્યાન આપો. વ્યવહારમાં આદર્શ ટ્રાન્સફોર્મર કેમ જોવા નથી મળતા? તો એનું એક જ કારણ છે. કયા કયા કારણો? તો પહેલું કારણ કહીએ તો ફ્લક્સ લિંકેજ. ફ્લક્સ લિંકેજ એટલે ધારો કે ગુંચળું અહીંયા ગોઠવી દીધું અને બીજું ગુંચળું અહીંયા ગોઠવી દીધું તો બધું ફ્લક્સ અહીંયા ટ્રાન્સફર થતું હોય અથવા ન પણ થાય. અહીંયા ધારો કે ફ્લક્સ જે છે એ 40 વેબર હોય અને અહીંયા ફ્લક્સ ધારો કે 30 વેબર જ મળતું હોય તો ફ્લક્સ શું થઈ ગયું? બોલો? લીકેજ થઈ ગયો. હવે ફ્લક્સ લીકેજ જો અટકાવવું હોય, એનું મૂલ્ય જો ઘટાડવું હોય તો શું કરવું પડે? એ પ્રાઇમરી ગુંચળાની ઉપર અવાહક દ્રવ્ય લગાવી અને તેના ફરતે બીજું શું લઈ લેવું પડે? સેકન્ડરી ગુંચળું લઈ લેવું પડે. એટલે પ્રાઇમરી ગુંચળાનું તમામ ફ્લક્સ એ સેકન્ડરી ગુંચળા સાથે સંકળાય. તો આ ફ્લક્સ લીકેજના લીધે જેટલો ઇનપુટ પાવર હોય એટલો આઉટપુટ પાવર મળતો નથી. તો એ જો વેગ ઘટાડવો હોય, એ વેગ ઘટાડવા માટે તમારે શું કરવું પડે? પ્રાઇમરી ગુંચળા ઉપર જ સેકન્ડરી ગુંચળું તમારે વીંટાળવું પડે. તો એનો ઉપાય એ છે. ચલો ખ્યાલ આવી ગયો? તો આ ફ્લક્સ લીકેજના લીધે જેટલો ઇનપુટ પાવર હોય એટલો આઉટપુટ પાવર મળતો નથી. પણ એ વેગ ઘટાડવા માટેનો ઉપાય કયો બોલો? એ વેગ ઘટાડવા માટેનો ઉપાય પ્રાઇમરી ગુંચળા પર સેકન્ડરી ગુંચળું તમારે શું કરી દેવું પડે? વીંટાળી દેવું પડે. ત્યાર પછી બીજો જે છે એ કયો છે બોલો? વાઇન્ડિંગ અવરોધ. મેં વાત કરી એ પ્રમાણે. તો આ ગુંચળું શું ધરાવે છે? અવરોધ ધરાવે છે. હવે જો ગુંચળું અવરોધ ધરાવતું હોય તો અહીંયા ધ્યાન આપો. તો અવરોધ ધરાવવાના લીધે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જા રૂપે શું થતું હોય? વિખેરણ થતું હોય. અને વિદ્યુત ઉર્જાનું જ્યારે ઉષ્મા ઉર્જા રૂપે જો વિખેરણ થતું હોય તો શું થાય બોલો? જેટલી ઇનપુટ ઉર્જા હોય એટલે આઉટપુટ ઉર્જા મળે છે. તો એ વાઇન્ડિંગનો અવરોધ જો ઘટાડવો હોય તો તમને ખબર છે અવરોધ R બરાબર શું લખીએ? ρ L/E. તો તમારે શું કરવું પડે? એનું મૂલ્ય કેવું લેવું પડે? મોટું લેવું પડે. જેટલો એ મોટો એટલો અવરોધનું મૂલ્ય ઓછું.
હવે એ મોટો એટલો અવરોધનું મૂલ્ય ઓછું એટલે એ મોટો કરવો હોય તો તાર કેવો બનાવવો પડે? જાડો તાર લેવો પડે. કેવો તાર લેવો પડે? જાડો તાર લેવો પડે. જે આંટાઓની સંખ્યા ઓછી હોય એ તાર કેવો લેવાનો? જાડો લેવાનો, જેથી કરીને વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જા રૂપે વિખેરણ થાય નહીં. તો એ લીકેજ ઘટાડવા માટેનો ઉપાય કયો? તો તાર કેવો પસંદ કરવામાં આવે? તો પ્રાઇમરી ગુંચળાનો તાર અથવા તો જ્યાં વોલ્ટેજનું મૂલ્ય શું હોય? ઓછું હોય ત્યાં તાર કેવો લેવો પડે? જાડો લેવો પડે. ત્રીજો જે ઉપાય છે એડી પ્રવાહ, જે વાત કરીએ એ પ્રમાણે આ જે નરમ લોખંડનો જે ગર્ભ જે છે એ નરમ લોખંડના ગર્ભમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેમાં રહેલ અહીંયા શું ઉત્પન્ન થાય? એડી પ્રવાહ ઉત્પન્ન થાય. અને એ એડી પ્રવાહના લીધે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જા રૂપે શું થાય? વિખેરણ થાય. તો પછી એ જો એ એડી પ્રવાહની અસર જો ઘટાડવી હોય તો શું કરવું પડે? આ જે સીધો નરમ લોખંડનો ટુકડો નહીં મૂકી દેવાનો, પણ શું કરવાનું? આવા પતરા ગોઠવવાના. ધારો કે એના આકારનું પતરું ગોઠવી દો, પછી આના પર તમે અવાહક દ્રવ્ય લગાવી દો, તેના પર બીજો એલ આકારનું પતરું આ રીતે ગોઠવી દઈએ, તેના પર અવાહક દ્રવ્ય લગાવી દઈએ, ફરી પાછો અહીંયા એલ આકારનું આપણે પતરું ગોઠવીએ આ રીતે, એના પર દ્રવ્ય લગાવી દઈએ. આમ સ્લોટ પાડી દેવામાં આવે. શું પાડી દેવામાં? વિભાગો પાડી દેવામાં આવે. વિભાગો જો પાડી દેવામાં આવે તો પછી એ વિદ્યુત પ્રવાહ સમગ્ર ગર્ભ એટલે કે સમગ્ર કોર ઉપર અસર કરતો નથી. આ એડી પ્રવાહની જો અસર ઘટાડવી હોય તો આવા એલ આકારના, સી આકારના, આઈ આકારના પતરાઓ ગોઠવવાના, વચ્ચે અવાહક દ્રવ્ય લગાડવાનો, જેથી કરીને એડી પ્રવાહની અસર ઘટાડી શકાય. ત્યાર પછી હિસ્ટ્રીસિસ. હિસ્ટ્રીસિસ એટલે આમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે આ જે નરમ લોખંડનો જે ટુકડો જે છે એ ચુંબકત્વ પ્રાપ્ત કરે. તો એ ચુંબકત્વ પ્રાપ્ત ન કરે તે માટે એનું ચુંબકત્વ ઘટાડવાનો પ્રયત્ન કરવાનો. અને ચુંબકત્વના લીધે વિદ્યુત પ્રવાહના લીધે વિદ્યુત ચુંબકીય તરંગોનું શું થાય? ઉત્સર્જન થાય. તો એ ઉત્સર્જન ઘટાડવાનું શું કરવું પડે? પ્રયત્ન કરવો પડે. આમ ઇનપુટ પાવરની સાપેક્ષમાં આઉટપુટ પાવરનું મૂલ્ય જો વધારવું હોય એટલે કે મીન્સ કે જેટલો ઇનપુટ પાવર હોય એની નજીકનો જો આઉટપુટ પાવર જોઈતો હોય, પાવર વેગ ઘટાડવો હોય તો આ જેના લીધે પાવર વેગ થતો હોય તેની અસર તમારે શું કરવી પડે? ઘટાડવી પડે. પહેલી અસર કઈ બોલો? ફ્લક્સ લીકેજ. એનો ઉપાય કયો? એકના આપણે બીજું પૂછો. ચલો બીજી અસર કઈ બોલો? બીજી કઈ અસર આવશે? અવરોધનું મૂલ્ય. અવરોધનું મૂલ્ય ઘટાડવા માટે તાર કેવો લેવાનો? જાડો લેવાનો. તાર જાડો લઈએ તો અવરોધનું મૂલ્ય ઘટાડી શકાય. ત્રીજી અસર કઈ બોલો? એડી પ્રવાહની અસર. એડી પ્રવાહની અસર ઘટાડવા માટે શું કરવું પડે? આ જે વચ્ચે જે ગર્ભ ગોઠવવામાં આવે છે, જે કોર ગોઠવવામાં આવે છે એના નાના નાના શું લેવા પડે? વિભાગો પાડી દેવાના. વિભાગો પાડવા માટે આખો નરમ લોખંડનો બ્લોક લેવાના બદલે નરમ લોખંડના પતરા લેવાના, સી આકારના, આઈ આકારના, એલ આકારના, પછી આ રીતે ગોઠવીને પછી આવો ગર્ભ તૈયાર કરવાનો. ચલો ખ્યાલ આવી ગયો કે તેની અસર નાબૂદ કરી શકાય. હિસ્ટ્રીસિસ માટે જે એવું લેવાનું કે જે હિસ્ટ્રીસિસ ઘટાડવી હોય તો શું કરવાનું? એવા દ્રવ્યોની પસંદગી કરવાની કે જેને ચુંબકત્વ ઓછું પ્રાપ્ત કરે. એટલે જ નરમ લોખંડનો આપણે કોર પસંદ કર્યો છે. કારણ કે નરમ લોખંડનું ચુંબકત્વ કેવું? વિદ્યુત પ્રવાહ પસાર થાય એકદમ વધી જાય, પછી વિદ્યુત પ્રવાહ દૂર થઈ જાય એટલે ચુંબકત્વ 0 થઈ જાય. એની પરમિએબિલિટી કેવી છે? ઓછી છે. હાઈ પરમિએબિલિટી છે. પણ હિસ્ટ્રીસિસ કેવી છે? સાંકડી. માટે નરમ લોખંડનો કોરનો પસંદ કરવામાં આવે. શું કરવામાં આવે છે? દ્રવ્ય તરીકે શાનો ઉપયોગ કરવામાં આવે છે? નરમ લોખંડના કોરનો ઉપયોગ કરવામાં આવે. ચલો ખ્યાલ આવી ગયો. આની સાથે આ ચેપ્ટરની થિયરીઓ પૂરી થાય છે.